ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાયખા જીઆઈડીસી ની કંપનીમાં કામ કરતો કામદાર અગમ્ય કારણોસર નીચે ઢળી પડતા સારવાર હેઠળ વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરત ગણાતા વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। વાગરા કંપનીમાં કામ કરતો શ્રમિક નીચે પટકાતા ઇજાગ્રસ્ત બન્યો। વાગરા બાદ ભરૂચ ખાતે રિફર કરાયો। વાગરા તાલુકાની સાયખા જીઆઈડી સ્થિત યુસી કલર સેટ ઇન્ટરમેડિએટ્સ પીવીટી લિમિટેડ નામની કંપનીમાં આજે સવારે લગભગ 11 વાગ્યાના સમયે એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો। તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો। બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી ગયા હતા, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। કંપનીમાં ઘટના બની હોવા છતાં કંપની સત્તાધીશો વાગરા હોસ્પિટલના યુવકની ખબર અંતર જોવા માટે ફરક્યા પણ ન હતા। ઇજાગ્રસ્ત બનેલ યુવક સંદીપ કુમાર ઉંમર 24 મૂળ રહે બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું। જાણવા મળેલી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત સંદીપ સુશીલ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો। ઘટના અંગે પૂછતાછ કરતા હાજર કોન્ટ્રાક્ટરે પણ મૌનવ્રત ધારણ કરી લીધું હતું। સેફટી પ્રત્યે કંપની સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે। કામ કરતી વેળાએ કામદારોને સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ? સેફટીના અભાવે જ આવા બનાવો બનતા હોય છે, જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે। સેફટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગ અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પણ પંથકમાં ઉઠી રહી છે। સંવાદદાતા સફીક પટેલ, તુફાન SB ન્યૂઝ, આમોદ।